ચૈતર વસાવા સાથે સૌથી મોટો ખેલ રમાઈ ગયો। ચૈતર વસાવાને 7 વર્ષ માટે જેલમાં નાખી દીધા અને બહાર ફાયદો થઈ ગયો। શું સૌથી મોટા સમાચાર મળી જશે તમને બધા લોકોને પ્રોપર આ વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ચૈતર વસાવાના આવા નવા અપડેટ જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો। તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોવો છો પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા, રાહ કોની જોવો છો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમારા સમક્ષ તમારો ભાઈ આવા નવા ચૈતર વસાવાના અપડેટો લાવતો રહો। ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરો। ચૈતર વસાવા આદિવાસી સમાજના એક એવા નેતા, ધુરંધર નેતા, જે નેતા હંમેશા લોકોના હિત માટે લડવા તૈયાર રહે છે। ખુલ્લેઆમ લોકોના હિત માટે, સપોર્ટ માટે હંમેશા મેદાનમાં હોય છે, જનતા માટે સવાલો ઉઠાવે છે, પરંતુ આજે તે જેલમાં છે। 7 વર્ષની જેલની સજા ચૈતર વસાવાને થઈ ગઈ, પરંતુ ચૈતર વસાવા સાથે શું સૌથી મોટો ખેલો થઈ ગયો છે? શું સૌથી મોટી રમત રમાઈ ગઈ છે? કારણ કે 2027ની ચૂંટણી બસ નજીક છે। ગણતરીના દિવસોની અંદર 2027ની ચૂંટણી નજીક છે। ચૈતર વસાવા તો જેલની બહાર રહે જ ને, તો ક્યાંક ને ક્યાંક ગમે એ પાર્ટીનું ક્યાંક ને ક્યાંક ભારે નુકસાન થઈ શકે। આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક વધારે મિત્રો વાત કીધો બેઠકો પર રાજ કરી શકે। ચૈતર વસાવા ખુદ ક્યાંક ને ક્યાંક જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી ગઈ છે ને, ત્યારે ક્યાંક ને ક્યાંક તેને જે કામ કરી બતાવ્યું છે, જ્યાં બેઠકો નથી લાવવાની ન્યા લાવીને બતાવી છે, એટલે કે ચૈતર વસાવાનું માન અત્યારે ખૂબ જ વધી રહ્યું હતું। 2027ની ચૂંટણી આવે એની પહેલા ચૈતર વસાવાને જેલમાં નાખી દો, એટલે ચૈતરભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક ચૂંટણી જાણે આડા ન પડે, કોઈ પણ પ્રકારે કોઈ પાર્ટીને પ્રોબ્લેમ ન પડે। શું આવું હોઈ શકે? ખાલી આપણે અંદાજો લગાવી શકીએ, ક્વેશ્ચન માર્ક લગાવી શકીએ। બાકી આમની અંદર જે આ મિત્રો વાત કીધો ચૈતરભાઈ વસાવા જે ગુનાની અંદર ગયા છે 2023 વન વિભાગ ફાયરિંગ બબાલને લઈને આ બધું જે થયું હતું, આમને લઈને હાલ ગુજરાતની અંદર ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા કરવામાં આવી છે। પરંતુ શું ખરેખર આ 7 વર્ષની જેલની સજા એટલે કે ભાઈ આવડી મોટી સજા હવે 2 વર્ષ માટે ચૈતર વસાવા જો જેલની અંદર રહેશે ને, તો પણ તેના હાથમાંથી ધારાસભ્યનું પદ વયું જવાનું છે। પરંતુ ચૈતરભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક તેની સાથે શું સૌથી મોટો ખેલો થઈ ગયો? ચૈતર વસાવા સાથે બિલકુલ ખોટું થયું છે। તમારું શું કેવું છે? વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ।